भवसंभव भीति भेदनम सुख संपत् करुणानिकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरुम भजे सदा। इष्टदेव भगवान स्वामीनारायण मंदिर में बिराजी बधाना संकल्प पूरा करता हरिकृष्ण महाराज लक्ष्मीनारायण देव घणा वर्षों त्या अहींया सत्संगનું પોષણ કરી રહેલા ડૉક્ટર સંત સ્વામી સંપ્રદાયમાં જેમને માનું બિરુદ મળ્યું છે, મુક્તાનંદ સ્વામી પછી લગભગ જો કોઈને માનું બિરુદ મળ્યું હોય ને તો એ બાલસ્વામીને મળ્યું છે. એવા સત્સંગની મહાસમા બાલસ્વામી મેમનગરથી પધારેલા, એમની સાથે પધારેલા પૂજનીય સંતો શ્યામ સ્વામી, બ્રહ્મસ્વામી, ધરમસ્વામી આદિ સર્વે સંતો કે વર્ષાણી આદિ તમામ ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી સત્સંગનો પાયો છે ને એ કથા વાર્તા છે. તમે પૂનમ ભરવા આવો ને તો તમે આ લોકમાં જરૂર સુખી થાવ, પણ આ રવિ સભા ભરો ને એનાથી તમને જે જીવમાં બળ મળે ને એટલું પૂનમ ભરવાથી બળ ન મળે ને એટલું રવિ સભા ભરવાથી તમને જીવમાં બળ મળશે. અમારા ગુરુ જોગી સ્વામી કહેતા, રવિ સભા એક દિવસ ભરો ને તો 29 દિવસની હાજરી સ્વામી કે અમે પૂરી લઈ, એટલો મહિમા રવિ સભાનો કહેતા. એનાથી જીવમાં બળ મળે. આ સંતોએ ખાસ કરીને શ્યામ સ્વામી, દેવ સ્વામી, સંત સ્વામીએ તમારી પાછળ જે મહેનત કરી અને આટલા બધા ભક્તોને કથા વાર્તાના માધ્યમથી સત્સંગનું પોષણ કર્યું છે, એટલે તમારા જીવન પરિવર્તન આ રવિ સભાના માધ્યમથી થયા છે. અને સભાના માધ્યમથી, કથા વાર્તાના માધ્યમથી આપણું જીવન છે ને પરિવર્તન થાય. અમારી પાસે વચનામૃતની કથા, વચનામૃત છે, ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે, એ મહારાજનું સર્વોપરીપણું થવામાં અને બ્રહ્મરૂપ થવા માટેના વચનામૃત. 262 વચનામૃતમાં ગુણાતીતાનંદ સ્વામીએ બ્રહ્મરૂપ થવાના 5 વચનામૃત બતાવ્યા છે. પ્રથમનું 23મું, મધ્યનું 30મું અને 45મું, અમદાવાદનું 2જું અને 3જું. એક હરિભગત વચનામૃત વાંચતા હતા. સ્વામી કે ફેર વાંચો, અને ફેર વંચાવીને સ્વામી કે જાણે સાંભળ્યા જ ન હોય એમ કરીને કીધું. સ્વામી કે આ વચનામૃત સાંભળશે ને તો બ્રહ્મરૂપ થઈ જશે, એવી વાત સ્વામીએ કરેલી. ગુણાતીતાનંદ સ્વામી વડતાલની અંદર 6 મહિનાની સાવણી કરતા, કે કહેતા 6 મહિના સુધી શિબિર કરતા. એ તો આપણે નથી જોયું, પરંતુ આ બોર્ડ આવ્યા પછી અહીંયા રવિ સભાના માધ્યમથી સ્વામી એમ કહેતા નોખા આસનો નીકળી ગયા અને નોખી રસોઈઓ નીકળી ગઈ. એમાં સંતોએ અહીંયા આવી અને જ્યારે ચડોતરની અંદર આ કથા વાર્તાનો માહોલ કર્યો છે ને, એક વખત આપણે એમને ધન્યવાદને પાત્ર છે. હવે આપણા માટે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. આપણે બધાએ કમર કસીને એ ઉત્સવ મારો છે એમ માનીને એમની અંદર તન મન ધનથી આપણે જોડાવાનું છે અને તન મન ધનથી સેવા કરવાની છે. લક્ષ્મીનારાયણ દેવ આપણા બધા ઉપર ખૂબ રાજી છે અને વિશેષ રાજી રહીએ એટલા મારા શબ્દોને અહીંયા વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની.